ભજન પ્રેમી ગુજરાતી મિત્રો, આ ભજન તમે ન સાંભળ્યું હોય એ શક્ય જ નથી. મને પણ બાળપણમાં સાંભળ્યાનું બરાબર યાદ છે. આ ભજન એવું છે કે જેણે આપણામાંથી ઘણા બધાની ઘણી બધી સવાર સુધારી છે. જો કે એ વખતે આ ભજનનો અર્થ જરાય સમજાતો નહોતો. એવો પ્રશ્ન પણ નહોતો થતો કે આ ભરવાડણ ભોળી છે તો હરીને વેચવા કેમ નીકળી છે. પણ ત્યાર પછી ઘણા બધા વર્ષો પછી સ્કૂલમાં જ્યારે આ કાવ્ય ભણવાનું આવ્યું ત્યારે સમજાયું કે આ ભરવાડણ કૃષ્ણ પ્રેમમાં છે. કૃષ્ણ પ્રેમમાં એટલી પાગલ છે કે માખણ લ્યોને બદલે માધવ લ્યો બોલે છે અને મહિલ્યોને બદલે મોહન લ્યો બોલે છે. આ ભજન એટલું ભાવપૂર્ણ છે કે એને સમજવા માટે એક અલગથી આખો વિડીયો બનાવવો પડે. જો તમે ઈચ્છતા હોય તો હા અને તમારા ગામનું નામ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને મોકલજો. પણ આજના વિડીયોમાં એ વાત નથી કરવી. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આ ભજનની પ્રેરણા નરસિંહ મહેતાને ક્યાંથી થઈ. આ ભજનની પ્રેરણા નરસિંહ મહેતાને જે શ્લોકમાંથી થઈ એ સ્તોત્ર વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરીશું. પણ અત્યારે વાત કરીએ એ શ્લોકના એ સ્તોત્રના રચયિતા વિશે. હવે 15મી સદીમાં જન્મેલા નરસિંહ મહેતા વિશે તો આપણે ઘણું બધું જાણીએ છીએ, પણ 8મી સદીમાં જન્મેલા બિલ્વમંગલ ઠાકુર વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. મેં પણ એમનું નામ હમણાં જ સાંભળ્યું. જોકે એમના વિશેની ઘણી રસપ્રદ વાતો છે, એના વિશે પણ આપણે આગળ વાત કરીશું. બિલ્વમંગલજીનો કૃષ્ણ પ્રેમ એટલો ઉત્કટ હતો કે હંમેશા એમના મનમાં કૃષ્ણની આંખો, કૃષ્ણનું વદન, કૃષ્ણની વાતો આ બધું ફર્યા કરતું હતું. પણ એમનો જે કૃષ્ણ પ્રેમ હતો એ શુદ્ધ સંસ્કૃતમાં વ્યક્ત થતો અને એમની સંસ્કૃતમાં સર્જાયેલી આ સ્થિર રચનાઓ એ મંદિર પૂરતી મર્યાદિત હતી, સાધુ સંતો, અભ્યાસુઓ અને સમર્પિત સુધી મર્યાદિત હતી. હવે આ સુંદર રચનાને નરસિંહ મહેતાએ આપણા, તમારા અને મારા જેવા સામાન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવા માટે એનું જે સુંદર ભાવપૂર્ણ નિરૂપણ કર્યું છે, એમને માટે કોટી કોટી વંદન છે. હવે આપણામાંથી ઘણા બધાને સવાલ થાય કે નરસિંહ મહેતાએ બીજા કોઈની રચના ઉપરથી આ ભજન બનાવ્યું. તો બનાવ્યું, એમાં ખોટું શું છે? 15મી સદીમાં થઈ ગયેલા નરસિંહ મહેતાને ધારો કે 8મી સદીના બિલ્વમંગલજીની એક રચના સ્પર્શી ગઈ, એનો ભાવ એમના હૃદયને સ્પર્શી ગયો, તો એ ભાવને આપણા સુધી પહોંચાડવા માટે એમણે આ સુંદર સરળ રચના કરી અને આપણા સુધી પહોંચાડી. જો એમણે આ ન કર્યું હોત તો આપણે આ એક ભાવપૂર્ણ અનુભવથી વંચિત જ રહી ગયા હોત. તો નરસિંહ મહેતાની આ સરળતાને કોટી કોટી નમસ્કાર. તમે જાણવા માટે ઉત્સુક હશો કે આ સ્તોત્ર કયું અને આ શ્લોક કયો. તો એ જે સ્તોત્ર છે તે છે દામોદર સ્તોત્ર અથવા તો દામોદર સ્તુતિ. અને એનો જે શ્લોક જેની ઉપરથી આ ભજન બન્યું છે એ શ્લોક છે વિક્રેતુ કામા કિલગોપ કન્યા મોરારી પાદાર પિતચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મોહ વશાદ વોચત ગોવિંદ દામોદર માધવેતી. અર્થાત જેના ચિત્તમાં શ્રી કૃષ્ણના ચરણ કમળ છે એ ગોપી દૂધ દહીં વેચવા નીકળે છે. શ્રી કૃષ્ણના પ્રેમમાં ભાન ભૂલેલી ગોપી દહીં લ્યોને બદલે ગોવિંદ લ્યો, કોઈ દામોદર લ્યો, માધવ લ્યો એમ બોલતી જાય છે. જો તમે આ ચેનલ પર
નિયમિત રીતે વિડીયો જોતા હશો તો આ સ્તુતિ આપણી ચેનલ ઉપર છે. જો ના જોઈ હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ઉપર આઈ બટનમાં પણ આપી દઈશ. તો આ સુંદર રચના, સંપૂર્ણ સંસ્કૃત રચનાને નરસિંહ મહેતાએ આપણા સુધી પહોંચાડી. હવે ભલે આપણે નિયમિત દામોદર સ્તુતિનો પાઠ કરતા હોઈએ, પણ આ ભજન ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે, એની તો વાત જ અનોખી છે. શું કહો છો?